સારો વક્તા એવો હોય કે જે સમયની નજાકત સમજે. 4 મિનિટ લઈશ ખાલી. સ્ટેજ ઉપર ઉપસ્થિત સંતો, મહંતો અને આગેવાનોને વંદન. આપ સૌને રહેલી પરમ ચેતનાને વંદન. ધોરણ 10 અને 12 નું પરિણામ આવ્યું. એક સુંદર નાનકડી વાત છે. એક કથાનું આયોજન થયેલું, એટલે યજમાન હોય, જે દાતા હોય, એને આગળ બેસાડવામાં આવેલા હતા. આ દાતાને કથામાં બહુ રસ નહીં, એટલે સૂઈ જાય. તો પેલો કથાકાર મૂંઝાય છે કે યાર, આગળ બેઠેલો માણસ સૂઈ જાય તો પછી આ સ્ટેજ ઉપર બેઠા હોય આજુબાજુવાળા શું કરે? એટલે પેલો કથાકાર કહે છે કે શેઠ, જાગો છો? એટલે શેઠ પાછા જાગી જાય કે ના ના. શેઠ, ઊંઘો છો? તો કે ના ના, કોને કીધું, હું જાગું છું. 2-3 વાર આવું બને. કથાકાર કંટાળે. પછી એમ પૂછે કે શેઠ, જીવો છો? એટલે શેઠ પાછા કે ના ના, કોને કીધું? એટલે આપણે અહીંયા બેઠા છે ને, તો કંઈક લઈને જવું છે. ધોરણ 10-12 નું પરિણામ આવ્યું. એક બાપ દીકરો બંને શાળામાંથી રિઝલ્ટ લઈને નીકળ્યા. હું 10માની ખાસ નાનકડી વાત છે, પણ કેવી છે. 10માનું 12માનું રિઝલ્ટ એ વિદ્યાર્થીઓનું આવતું જ નથી, એ વાલીઓનું આવે છે. વાલીઓની અપેક્ષાઓનું આવે છે, એમના સપનાઓનું. અને એમની જે અપૂર્ણ છે બધી સપના, એમના એ સપનાઓ એ વાલી ઉપર, એ વાલી વિદ્યાર્થી ઉપર મૂકે છે, એનું રિઝલ્ટ આવે છે. ઘણા બધા કહેતા હોય ભાઈ અમે તો આખું વર્ષ કે ગામે નથી ગયા, તો આ છોકરાનું રિઝલ્ટ ના આવ્યું. તો એક બાપ દીકરો બે ધોરણ 10માં રિઝલ્ટ લઈને નીકળે. રિઝલ્ટ ખૂબ ઓછું આવ્યું હતું. બાપાને તો સમાજમાં મોટું નામ, એટલે કેમ કે આબરૂ જશે મારી, હું અઠવાડિયા સુધી તો ઘરની બહાર નહીં નીકળું, તો આ શું કર્યું એમ. છોકરો પણ બિચારો મૂંઝાઈ જાય, કારણ કે રોજ એને પણ પ્રેશર હોય. બંને અલ્ટો ગાડીમાં બેસે, અલ્ટો હાઈવે ઉપર ચડે છે. થોડેક દૂર જાય એટલે અલ્ટો ગાડી રોડ ઉપર જતી હોય ને, આપણે ખબર છે કે અત્યારે હાઈટેક ગાડીઓ છે, સાઈડ કાપે. આપણા જે રોડ ઉપર જે ગાડીઓ ચાલે છે એની જ વાત કરવી છે આપણે, બહુ વિદેશની ગાડીઓની વાત નથી કરવી. એક ક્રેટા સાઈડ કાપે એટલે પેલો જે દીકરો હોય બાપ સામે જુએ કે પપ્પા શું કરો છો, ચલાવો ને. ક્રેટા આપણી સાઈડ કાપી નહીં ગઈ. થોડી વાર એમ ફોર્ચ્યુનર સાઈડ કાપે, બીજી ગાડી સાઈડ કાપે. એના પપ્પા એવું કહે છે કે બેટા, આપણી જોડે અલ્ટો 800 છે અને એ હાઈટેક ગાડી છે. દીકરો બાપ સામે જોઈને કહે છે કે પપ્પા, હું આજ કહેવા માંગુ છું કે મારી કેપેસિટી આટલી જ છે. હું 90 કે 95% જે વિદ્યાર્થીઓ માર્ક્સ લાવે છે એટલી મારી કેપેસિટી નથી, તો તમે મને સ્વીકારો. અને આપણે સ્વીકારવું જ પડશે મિત્રો. ભણેલા ભાડે મળે છે. એવું ન માની લેવું કે 90 કે 95% લાવનાર વિદ્યાર્થી જ જીવનમાં કંઈ કરી બતાવે છે. જીવનમાં નપાસ થનારા લોકોએ ખૂબ સારું કર્યું છે. ઓછા ટકા લાવનાર લોકો જીવનમાં ખૂબ પ્રગતિ કરી છે. અને વાલીઓને એક છેલ્લી વિનંતી એટલી કરી દો મિત્રો કે તમારા પાલ્યને સમય કરતા વધારે સુવિધા ના આપતા. જો પંખાથી ચાલતું હોય ને તો એને એસી ના આપતા. સાયકલથી ચાલતું હોય તો એને સ્કૂટર ના આપતા, એને એક્ટિવા ના આપતા. અને એક્ટિવાથી જો આગળ ચાલતું હોય તો એને મોટર કાર ના આપતા. એને કોઈ કાર ના આપતા, તો જ તમે મિત્રો એને કંઈક કરી શકાવીશું. કલકત્તાની અંદર બાપુ એક સર્કસ બંધ થઈ ગયું. સર્કસમાં ઘણા બધા વાઘ હતા, એટલે પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી આ સર્કસ બંધ કરાવી દીધું. એટલે આ રોજ આને બેઠે બેઠે ખવડાવવું, આપણે બેઠે બેઠે ખવડાવવું, માણસને પાલવતું નથી આપણા ઘરમાં, તો આ તો જનાવર હતા. 8-9 વાઘને રોજ ખવડાવવું પડે, અલગ અલગ પ્રકારનું માંસ લાવીને ખવડાવે. એટલે પેલા જે મેનેજર આવે છે એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પત્ર લખ્યો કે ભાઈ હવે અમારાથી આ પાલવતા નથી, તમે આને કંઈક શિફ્ટ કરો. બંગાળના જંગલની અંદર આ બધા જ વાઘને શિફ્ટ કરવામાં આવે છે. એમને આપણે બધાને ખબર છે કે હાઈટેક છે, ત્યારે પટ્ટો લગાવવામાં આવે, સેન્સર હોય, ક્યાં છે, શું કરે છે, એનું ટેમ્પરેચર કેટલું છે, એ બધું જ અત્યારે તો આપણે જાણી શકીએ છીએ. 2 દિવસ પછી 2 વાઘનું લોકેશન બદલાતું નથી, એક જ જગ્યાએ દેખાય છે. એટલે વન વિભાગની ટીમ ત્યાં તપાસ કરવા જાય અને જુએ છે તો વાઘ ત્યાં મૃત્યુ પામ્યા હોય. આવું 4, 5, 10 દિવસ, 15 દિવસના અંતે ઘણું બધું પરિણામ, બધા જ વાઘ મૃત્યુ પામ્યા. આખી કમિટી બેસાડી કે આવું કેમ એમ, વાઘને શિકાર કેમ થઈ ગયા, વાઘ શિકાર કઈ રીતે થઈ જાય, વાઘની તો જાત કેવી એમ. આપણે નથી કહેતા કે તો વાઘ જેવો છે, સિંહ જેવો છે, તો એને કોને મારી નાખ્યા. સીસીટીવી ફૂટેજ ચેક કરી જંગલોની તો ખબર પડી કે જંગલી કૂતરાઓ એમને મારી નાખ્યા હતા. આનું કારણ શું કે બેઠા બેઠા ખાવા ટેવાઈ ગયા હતા, શિકારની સ્કિલ ભૂલી ગયા હતા. એટલે તમે તમારા સંતાનોને મહેનત શીખવજો, તમારા સંતાનોને પ્રગતિની રાહ શીખવજો કે બેટા મહેનતથી આ કામ થાય. એને એટલી બધી સુવિધા ના આપી દેતા કે બીજા કૂતરાઓ આપણો શિકાર કરી જાય. એટલે ખૂબ સારી વાત મિત્રો. અને એક છેલ્લી જ વાત, હવે અમદાવાદ શહેર સેવક સમિતિ ખૂબ સારું કામ, સમાજમાં આજે શિક્ષણની જરૂર છે ત્યારે આવા જ્યાં કાર્યો થઈ રહ્યા છે. હમણાં જ સાબરકાંઠા અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટે એક સરસ મજાનું સંકુલ ઊભું કર્યું.
સંકુલ બન્યા પહેલા 35 વિદ્યાર્થીઓને નોકરી લગાવી ચૂક્યા છે અને હજુ પણ ખૂબ સારા સપના સાથે વધે છે. એમને પણ આ પ્રસંગે યાદ કરું છું. આ બાજુ ડીસા હોય, લીંબજ માતા ટ્રસ્ટ રાયસણ હોય, આપણું રેક સંકુલ હોય, આ બધા શિક્ષણ માટે મથે છે. આવો સૌ સાથે મળે એમાં યોગદાન આપીએ. सिर्फ हंगामा खड़ा कर देना हमारा मकसद नहीं, हमारी कोशिश यही रहे कि ये सूरत बदलनी चाहिए. पीड़ हुई ये पर्वत सी पिघलनी चाहिए, इस समाज से भी कोई क्रांति निकलनी चाहिए. मेरे दिल में नहीं तो तुम्हारे दिल में ही सही है कहीं पर जो आग, वो आग जलनी चाहिए, जलनी चाहिए, जलनी चाहिए. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો.